ગીર સોમનાથ જિલ્લાના લાટી ગામે સરકારી માધ્યમિક શાળા મંજૂર થઈ છે। સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે શિક્ષક દિન નિમિત્તે નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર થતાં જ લાટી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। નવી સરકારી માધ્યમિક શાળાના ધોરણ 9ના 20 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધારાસભ્ય, ગામના આગેવાનો, શિક્ષકો દ્વારા ધોરણ 9ના વર્ગની રિબિન કાપી વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પ્રવેશ આપેલ તમામ બાળકોને પુસ્તક તેમજ મીઠાઈ આપી ધારાસભ્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। પ્રસંગને અનુરૂપ ભગવાનભાઈ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। છેલ્લે આચાર્ય વાઢેર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ સરકારી માધ્યમિક શાળા આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે સરકારના પ્રતિનિધિ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દવે તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ, પંચાયતના અધિકારી ચાવડા તેમજ પીજીવી સેલ અધિકારી બારડ, સરકારી શાળાના આચાર્ય વાઢે તેમજ સરકારી શાળાના સ્ટાફ, લાટી ગામના સરપંચ નારણભાઈ સોલંકી, ઉપસરપંચ વિજયભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી કે સરકાર અને ધારાસભ્યનો આભાર માન્યો। જે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પરિચયથી મારું નામ વિજય સોલંકી છે, લાટી ગામનો રહેવાસી છું। આજે 9-10 ને મંજૂરી મળી છે લાટી ગામ ખાતે, શું કહેશો આખી વિગત? હા સાહેબ, કે આ 2 વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી 9-10ની મંજૂરી માટે પ્રયત્નો કરતા હતા। રાજ્ય સરકારે આ વર્ષે 9-10ની મંજૂરી આપી દીધી અને ટૂંકા ગાળામાં આજથી શુભારંભ પણ 9-10નો કરી દીધો। એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર સરકાર। આજે લાટી મુકામે પ્રાઇમરી શાળાની અંદર એક સરકારનો અભિગમ પણ છે અને નેમ પણ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની પણ નેમ છે। મારા ગામડાનું છેવાડાના ઝૂંપડામાં રહેનારું દીકરા કે દીકરી એ પૂર્ણ રીતે માધ્યમિક શિક્ષણનો એજ્યુકેશન લે, એના માટે ગીર સોમનાથ જિલ્લામાં 3 શાળાઓને માધ્યમિક શિક્ષણ એટલે 9મે અને 10મા ધોરણની મંજૂરીઓ આજે જે મળી છે, એ 9મું ધોરણ જ્યારે સ્ટાર્ટ થવાનું છે ત્યારે એના અનુસંધાને આજે લાઠી ગામની અંદર એ ક્લાસની શુભ શરૂઆત કરવા અને એનું લોકાર્પણ કરવાનો જ્યારે આ પ્રસંગ મળ્યો છે ત્યારે બાળકો સાથે ગોષ્ઠી કરી છે અને આવનારા સમયમાં શિક્ષણ માટે જે પણ કાંઈ કરવાનું થતું હોય છે વિસ્તાર માટે કરવાની તમામ તૈયારીઓ પણ અમે રાખી છે અને એના માટે કામ કરતા રહીશું।